ગુનાના ફરિયાદી એક નિવૃત્ત શિક્ષક છે અને ગુનાના આરોપીઓ સાથે જમીન બતાવવા માટે સંપર્કમાં આવેલા હતા. ત્યારબાદ ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી 12 લાખ જેટલા રૂપિયા ડરાવી ધમકાવીને બળજબરીથી પડાવી લીધા હતા અને વારંવાર ત્યારબાદ પણ રૂપિયાની માંગણી કરતા હતા. ફરિયાદીએ હિંમત દાખવીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન કલમોની આ બાબત પર ગુનો પણ દાખલ થયેલ હતો. બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 3 આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. આરોપીઓનું નામ છે પાયલ પટેલ, જે ગાંધીનગરને રહેવાસી છે. ત્યારબાદ નિલેશ મૈયાભાઈ ઝુંઝા અને તેજલ ટીંડાણી, આ 3 આરોપીઓને પકડી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપી અને ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આમાંની એક આરોપી પાયલ પટેલ સામે અગાઉ આ જ પ્રકારની હની ટ્રેપ બાબતની ફરિયાદ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં દાખલ છે.